આણંદ જિલ્લાના વલ્લભવિદ્યાનગરમાં લાગણીઓને ઠેસ પહોંચાડતી એક ગંભીર ઘટના સામે આવી છે। જાહેર શૌચાલયની દિવાલ પર મહાત્મા ગાંધીજીનું ચિત્ર દોરાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સ્વચ્છતા અભિયાનના પ્રેરક મહાત્મા ગાંધીજીના અપમાનના આક્ષેપો સાથે લોકો તંત્ર પ્રત્યે કટુ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। વલ્લભવિદ્યાનગરમાં આવેલા જાહેર શૌચાલય પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ચિત્ર દોરાતા વિસ્તારના રહીશો ભાવુક અને નારાજ બન્યા છે। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આ ચિત્ર બનાવવામાં આવ્યું હોવાનો આરોપ સ્થાનિક રહીશ જીગર અજીતસિંહ વાઘેલાએ લગાવ્યો છે। તેમનું કહેવું છે કે શૌચાલય જેવી જગ્યાએ મહાત્મા ગાંધીજીનું ચિત્ર દોરવું સંપૂર્ણપણે અનુચિત અને લાગણીઓ દુભાવે એવું છે। આર્કિટેક્ટ કોલેજની ચોકડી પાસે બીવીએમ બોયઝ હોસ્ટેલની નજીક આવેલા આ શૌચાલય પર બનાવેલ ચિત્ર હટાવવા માટે તેમણે તંત્રને તાત્કાલિક પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે। સ્થાનિકોએ માંગણી કરી છે કે મહાનગરપાલિકાએ જવાબદારી નક્કી કરીને આવી ભૂલો ફરી ન કરે તે માટે કડક માર્ગદર્શિકા બનાવવી જરૂરી છે। મારું નામ જીગર વાઘેલા છે। હું કરમસદ આણંદ મહાનગરપાલિકાનો રહેવાસી છું। આ જે તમે પાછળ મહાત્મા ગાંધીનું જે ભીત ચિત્ર જોઈ રહ્યા છો એ દિવાલ કોઈ સામાન્ય દિવાલ નથી, એ જાહેર શૌચાલય એટલે આપણે સાદી ભાષામાં કહીએ કે મૂતળીની દિવાલ છે। એ મૂતળી ઉપર આપણે જુઓ છો કે ત્રિરંગા 3 કલર સાથે એને બેકગ્રાઉન્ડમાં રાખી અને ગાંધી બાપુનું મહાત્મા ગાંધીનું આ ભીત ચિત્ર દોરવામાં આવ્યું છે, જે ખરેખર ખૂબ શરમજનક બાબત છે। આ બાબતે હું કમિશનર શ્રી તેમજ કલેક્ટર શ્રીને નમ્ર વિનંતી કરું છું કે આનું જેમ બને તેમ જલ્દી આ ભીત ચિત્રને અહીંયાથી હટાવવું જોઈએ। કોઈને ખુશ કરવાની ઘેલછામાં એટલા બધા પણ ગાંડા ના થઈ જવાય કે આપણને એ વાતનું ભાન ના રહે કે ક્યાં આગળ કઈ જગ્યા કોના માટે છે અને કેટલી છે। આ તાત્કાલિક આ ધોરણે અહીંયાથી આ હટાવો અને અહીંયા બીજું કોઈ ચિત્ર દોરો। આ મહાત્મા ગાંધીનું કાયદેસર અપમાન કર્યું કહેવાય, જે કરમસદ આણંદ મહાનગરપાલિકાની જનતા ક્યારેય નહીં ચલાવી લે।